હવે નેક્સ્ટ ચેપ્ટર પરમાણુ. પરમાણુમાં પહેલા શું છે તો અત્યારે આપણને ખબર છે કે ભાઈ પરમાણુનું બંધારણ કેવું છે. પરમાણુ જે છે તેમાં ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ન્યુક્લિયસની ફરતે આટલી કક્ષામાં આવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ફરે છે. પણ 19મી સદીની શરૂઆતની અંદર પરમાણુ છે એવું કોઈને ખ્યાલ જ નહીં હતો. એટલે કે ભાઈ પદાર્થનો કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે અણુ. પછી ધીરે ધીરે ખબર પડી કે અણુની પરમાણુ જે છે એમ કહી શકાય કે દ્રવ્યનો નાનામાં નાનો કણ છે. એટલે કે પરમાણુ વિશે બહુ મોડેથી ખબર પડી કે પરમાણુ જે છે એ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ છે. ઘણા વર્ષો સુધી એવું ચાલ્યું કે ભાઈ પરમાણુ જે છે એ જ નાનામાં નાનો ભાગ છે. પણ જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવામાં આવી, ફોટો ઇલેક્ટ્રિક અસરને પ્રેક્ટિકલી જોવામાં આવ્યું અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના બની, હર્ટ્ઝે જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું વિદ્યુત ચુંબકીય તરંગની અંદર સ્પાર્ક થયો ને ત્યાર પછી હોલવાસનો પ્રયોગને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ ગયા તો એમાંથી ખબર પડી કે ભાઈ પરમાણુમાંથી કંઈ ને કંઈ બહાર આવતું છે. એટલે કે પરમાણુ વિભાજ્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું કે પરમાણુ અવિભાજ્ય છે. ત્યાર પછી ધીરે ધીરે પરમાણુને લગતા ઘણા બધા પ્રયોગો થયા અને પરમાણુનું બંધારણ એટલે પરમાણુ કેવો બનેલો છે, શાનો બનેલો છે એ જાણવા માટેના ઘણા બધા પ્રયોગો થયા. અને એ પ્રયોગને આધારે જે કંઈ તથ્ય બહાર આવ્યું તો એ તથ્યને સાથે એમ કહેવાય કે એ તથ્યને સાબિત કરવા માટે અથવા એ તથ્યને ધ્યાનમાં લઈને જુદા જુદા વિજ્ઞાનીઓએ પોતપોતાના તર્ક રજૂ કર્યા, અધિતર્ક રજૂ કર્યા કે ભાઈ પરમાણુ આવો હોઈ શકે. બરાબર છે. તો શરૂઆત કરી કે ભાઈ પરમાણુ જે છે એ પરમાણુને લગતા જે કંઈ પ્રયોગો છે એ પ્રયોગોની સાથે શું બહાર આવ્યું તો એમ કે પહેલી જે વસ્તુ સાબિત થઈ તે પરમાણુ જે છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ, પરમાણુ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એટલે કે પરમાણુ જેટલો ધન વિદ્યુત ભાર ધરાવે છે પરમાણુ એટલો જ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. ત્યાર પછી પરમાણુ સ્થાયી છે. પરમાણુ સ્થાયી છે એટલે કે એ પોતાનું બંધારણ જાળવી રાખે છે. ત્યાર પછી ઘણા બધા પ્રયોગો થયા. એક પ્રયોગ એવો હતો જે આપણે ચેપ્ટરમાં ડિટેલમાં બી ભણવાના છે કે ધારો કે કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર એટલે કે કાચની નળીમાં આ રીતની કોઈ વાયુ ભરવામાં આવે, હલકો વાયુ, એને ખૂબ ઊંચું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો એમ કહેવાય કે એની અંદરથી વિકિરણ બહાર નીકળે. જો એને પ્રિઝમ મૂકીને જો એનો વર્ણપટ મેળવવામાં આવે તો એ વર્ણપટ જે છે એ ચોંકાવનારો હતો કે એ વર્ણપટ જે છે એ વર્ણપટમાં વર્ણપટની રેખાઓ જે છે એ રેખાઓ અસતત મળતી હતી. બરાબર છે. રેખાઓ અસતત મળતી હતી એનો અર્થ એમ થાય કે પરમાણુમાંથી ઉત્સર્જાતી ઉર્જા એ અસતત છે. અત્યાર સુધી અસતત ઉર્જાનો કોઈને ખ્યાલ જ નહીં હતો. બરાબર છે. એનો અર્થ એમ થાય કે પરમાણુમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ઓબ્લિક આવૃત્તિ વાળું જ તરંગ અથવા વિકિરણ કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બરાબર છે. એટલે પરમાણુ લગતા ત્રણ બાબતો ધ્યાનમાં આવી. પહેલી બાબત ધ્યાનમાં આવી કે પરમાણુ જે છે એ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુ સ્થાયી છે. પરમાણુમાંથી ચોક્કસ તરંગ લંબાઈ કે ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણ કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો હવે જો કોઈ પરમાણુ કેવો છે એવું સાબિત કરવા જાય કે પરમાણુનું બંધારણ બતાવવા જાય તો એ બંધારણમાં એને આ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી પડે કે નહીં પરમાણુ આ બધી ઘટનાઓ લીધે પરમાણુ તટસ્થ છે, પરમાણુ કેમ સ્થાયી છે અને પરમાણુમાંથી કેમ ચોક્કસ જ ઉર્જાવાળું કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું જ કેમ ઉત્સર્જન થાય કે ઉર્જાનું ઉત્સર્જન થાય. તો જુદા જુદા સમયે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ બધી બાબતો ધ્યાનમાં લઈને પરમાણુ લગતા પ્રયોગો જે થયા એને ધ્યાનમાં લઈને પોતાનું પરમાણુ બંધારણ આપવાનો પ્રયત્ન કર્યો. એમાં સૌથી પહેલા કોણ હતું
તો સૌથી પહેલા જે થોમ્સન નું પરમાણુ માટે તરબૂચ મોડેલ. તો જે થોમ્સન એવું કીધું કે જેવી રીતના તરબૂચની અંદર જે લાલ ભાગ હોય એનો પ્લમ, બરાબર છે, તો લાલ ભાગની જેમ પરમાણુમાંની એની અંદર એમ કે એનો ધન વિદ્યુત ભાગ જે છે એ સમગ્ર રીતે પથરાયેલો હોય. જેટલો ધન વિદ્યુત ભાગ છે એટલા જ ઋણ વિદ્યુત ભાગ, એટલે એમ કે એને પહેલો શબ્દ વાપર્યો ઇલેક્ટ્રોન. ઋણ વિદ્યુત ભાગ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એમાં સમાયેલા હોય. અને આ રીતના જે રીતના તરબૂચમાં બી જે રીતના હોય સીડ્સ બધા, તો એ રીતના તરબૂચમાં આ રીતના બધા એનો ઋણ વિદ્યુત ભાર પરમાણુની અંદર પથરાયેલો હોય. એટલે જે થોમ્સનના તરબૂચ મોડેલમાં પહેલી વાત તો નક્કી થઈ ગઈ કે પરમાણુ કેમ તટસ્થ છે એ આપણને ખબર પડી ગઈ, કારણ કે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે. બીજું, હવે એને સાબિત શું કરવાનું રહ્યું કે પરમાણુમાંથી કેમ એ સતતની જગ્યા ઉપર અસતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો જો આપણે એમ કહી શકાય કે આ સૂર્ય છે ને સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે બધી જગ્યા ઉપર, બરાબર ને. સૂર્યના ગુરુત્વાકર્ષણની અંદર બધા ગ્રહો જે છે એ પરિભ્રમણ કરે છે. તો જ્યારે કોઈ પદાર્થ કોઈ ગુરુત્વાકર્ષણની અંદર આવી જાય તો એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ કાં તો એની અંદર સમાઈ જશે, કાં તો એની પરિભ્રમણ કરે. તો એ જ પ્રમાણે આ ધન વિદ્યુતભારના બળ ક્ષેત્રની અંદર જો ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન જો આ રીતના હોય તો એ લોકો શું કરશે, તો એમ કે એ લોકો વર્તુળાકાર ગતિ કરે. વર્તુળાકાર ગતિ એટલે એક પ્રકારની પ્રવેગિત ગતિ. તો પ્રવેગિત ગતિ કરતો કણ કોઈ પણ દિવસ અસતત ઉર્જાનું ઉત્સર્જન કરી શકે નહીં, એ સતત જ ઉર્જાનું ઉત્સર્જન કરે. એટલે સમજાવું તમને. ધારો કે આપણે એક આ ફુગ્ગો જેવો છે, બલૂન જેવો, એને એક દોરી સાથે બાંધી દો, એમાં એક નાનું અમથું છિદ્ર કે હોલ પાડ્યું. હવે તમે ફુગ્ગાને ગોળ ગોળ ફેરવો તો ફુગ્ગામાંથી શું થાય, પાણી બહાર આવશે. તો એ પાણી એટલે કે ઉર્જા જે બહાર આવશે એ સતત બહાર આવશે, બરાબર છે. અને એ સતત જેમ જેમ ઉર્જા ગુમાવતો જાય તેમ તેમ એની કક્ષા વિશે જે નાની થતી જશે. તો એનો અર્થ એમ થાય કે જો ધન વિદ્યુતભારના બળ ક્ષેત્રમાં જો ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ રીતના પથરાયેલા હોય તો એ સ્થિર રહી શકે નહીં. એ જે છે એમ કહી શકાય કે પ્રવેગિત ગતિ કરે, અને પ્રવેગિત ગતિ કરતો કોઈ પણ કણ એ હંમેશા એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે. એ અસતત ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. એટલે કે એનો જો વર્ણપટ મેળવવામાં આવે તો એનો વર્ણપટ સતત હોય. એક રંગ પછી બીજો રંગ, બીજા બધા રંગ જેવી રીતના આપણને મેઘધનુષ દેખાય એવો દેખાય. જ્યારે પરમાણુમાંથી જે વર્ણપટ મેળવવામાં આવે તે વર્ણપટ અસતત છે. જે બધી તરંગ લંબાઈઓ મળે કે એની જે સ્પેક્ટ્રમ લાઇન્સ જે મળે એ બધી અસતત મળે. અમુક તરંગ લંબાઈ મળે, પછી નહીં મળે, પછી મળે, બીજી મળે, આ રીતે મળે. તો એનો અર્થ એમ થાય કે જે થોમ્સનનું તરબૂચ મોડેલ જે છે એ ઇલેક્ટ્રોનની પરમાણુની સ્થિરતા અને પરમાણુમાંથી કેમ અસતત ઉર્જાનું ઉત્સર્જન થાય એ સમજાવવા માટે જે છે એ નિષ્ફળ નીવડ્યું. ગાઈગર મર્સડનનો પ્રયોગ, જે પેલો સોનાના વરખવાળો જે પ્રયોગ તમે કદાચ આગળ બી એક વખત આવી ગયો છે, એક બે વખત. તો ગાઈગર મર્સડને શું કર્યું અને એના ઉપરથી રુથરફોર્ડની તારણ એ આપણે જોવાના છે. તો ગાઈગર મર્સડને જે છે એ એને સીસાની એક આ રીતના વચ્ચે રેડિયોએક્ટિવ સ્ત્રોત તરીકે બિસ્મથ લીધો, બિસ્મથ 83, કે જે પોતાનામાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરે. આલ્ફા કણ એટલે શું? આલ્ફા કણ એટલે હિલિયમના ન્યુક્લિયસ, બરાબર છે. એ હિલિયમના ન્યુક્લિયસ ધરાવતા આલ્ફા કણને એને એ લોકોએ શું કર્યું, તો અત્યંત પાતળી એવી 2 × 10⁻⁴ મીટર આશરે લગભગ ધરાવતી એક સોનાની વરખ ઉપર એને આપાત કર્યા, બરાબર. એટલે થાય શું, તો એ લોકોનો અંદાજો કંઈક આવો હતો કે આ સોનાનો જે છે પરમાણુ, બરાબર, એ લોકો અત્યંત પાતળી લીધી. એનો અર્થ એમ થાય કે
આનું જે છે એ 2 × 10⁻⁻7 જેટલી અત્યંત પાતળી સોનાની વરખ લીધી. આલ્ફા કણ જે છે એ અત્યંત પાતળા છે, એટલે આલ્ફા કણ જ્યારે એના ઉપર પ્રવેગિત કરીને મોકલવામાં આવે ત્યારે એની સાથે અથડાય, પ્રકીર્ણન પામે અને જુદા જુદા ખૂણે એમ કહેવાય કે એ લોકો જે શું થાય તો પ્રકીર્ણન પામે. એટલે એ જુદા જુદા ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણને નોંધવા માટે એ લોકોએ અહીંયા આ રીતે એક 360 ડિગ્રી ફરી શકે, બરાબર છે, એવું કહીએ કાઉન્ટર, બરાબર, કે જેના ઉપર સિન્ટિલેશન સ્ક્રીન હોય ZNS નો બનેલો, કે જે ફ્લોરોસન એટલે કે એના ઉપર કોઈ વિદ્યુત ભાર જો આપાત થાય તો એ ત્યાં પ્રસ્ફુરણ એટલે કે ત્યાં ચમકીલો જેવો ભાગ દેખાય એવું આ 360 ડિગ્રી જો ભણી શકે કે ફરી શકે તેવું એ લોકોએ શું કર્યું તો એમ કે એક કાઉન્ટર ફેરવ્યું, રાઈટ, બરાબર છે. આનો હવે થોડુંક એનિમેશન વિડીયો જો. Rutherford's alpha scattering experiment. The credit for the discovery of the nucleus of an atom goes to a British physicist, Lord Ernest Rutherford. Shown here is the diagrammatic view of the famous gold foil experiment conducted by Lord Rutherford. The radioactive source, rich in alpha particles, was kept in a thick lead block with a narrow opening. The alpha particles were confined to a narrow beam by passing them through a lead sheet with a slit. An extremely thin foil of gold was bombarded with these fast-moving alpha particles. The scattered alpha particles were detected using a rotatable detector, which has a microscope and a screen coated with zinc sulfide. The whole experimental setup was placed in an evacuated chamber to prevent scattering by the air molecules. These striking particles caused scintillations on the screen. Based on the observations, Lord Rutherford deduced these conclusions. As most of the alpha particles pass through the gold foil without any deflection, most of the space within the atoms is empty. As some of the alpha particles were deflected by large angles, they must have approached some positively charged region responsible for the deflection. This positively charged region is called the nucleus. As very few alpha particles experienced the deflection, it was concluded that the volume occupied by the nucleus is very small. Since alpha particles, which are comparatively denser, were deflected by the nucleus, it shows that almost the complete mass of the atom must be within the nucleus. At the time he carried out the experiment, the atom was thought to be a blob of positive charge with negative electrons embedded inside it. Now Rutherford set up an experiment to direct a beam of alpha particles, which he knew to be heavy positively charged particles, and we now know to be the nuclei of helium atoms, through a very thin gold foil. The brass can in the centre of the picture contains a small americium-241 source producing alpha particles. Most of the particles are absorbed in the brass. There is a small opening producing a beam of alpha particles. They pass through a gold foil, which is about 1.5 microns in thickness, and they are then detected by one of the two detectors set up behind the foil. One of the detectors counts particles going straight ahead, which is the majority, and we count a rate of between 1 and 2,000 per second. The second counter we can move to measure the scattering rate as a function of angle. Now, the experiment that he and his colleagues carried out was very laborious. It involved them sitting for hours in a dark room, holding a tiny fluorescent screen and looking just by eye for flashes of light on the screen. We've replicated that with modern detector technology. In its current position behind the foil, it will measure one count every few seconds.
As Rutherford deduced, most of the gold atom's empty space, so the alpha particle just goes straight through, doesn't see anything, and goes through in a straight line. Occasionally, one of the particles will come close enough to the nucleus of the gold atom that it will be deflected by the electric field from the positive nucleus. If it comes at a glancing blow, it will be deflected through a small angle. If it hits it head on, it will just bounce straight back. And it's fascinating, I think, to them that this was telling us something very important that we didn't know about the very deep structure of matter. It showed that the atom had a heavy nucleus with mostly empty space with electrons distributed around it, which is exactly the picture we now have. It was also the start of particle physics. What Rutherford was doing and what we're doing here is taking a beam of particles, firing at a target, looking at the way the particles are scattered, and from that deducing what was going on inside the target. And 100 years ahead, we now have the Large Hadron Collider, where we do the same thing. We fire a beam of particles at a target. In that case, the target is another beam coming the other way. We look for the particles being scattered out of that collision process and try to deduce what was going on in the collision from the behaviour of the scattered particles. And all that comes from Rutherford's original idea of firing a beam at a target. So in a century, we've come from an apparatus that would fit on the desk, that was at the cutting edge of physics, to the Large Hadron Collider, which is 27 kilometres in circumference. What was happening was that the alpha particles were going through and missing the nucleus, because the nucleus is extremely small and the atom, by comparison, is very big. So it's almost all empty space. And we had to wait a long time before one of those alpha particles hit the nucleus almost head on and bounce back into our detector. હવે જે રીતના વિડીયોમાં જો તે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આપણે માની લે કે જે થોમ્સનની જેમ તરબૂચ મોડેલ હોય અને ધારો કે આપણે એક જ પરમાણુનો વિચાર કરીએ, આ પરમાણુ છે ને આ પરમાણુમાં બધો ધન વિદ્યુતભાર અહીંયા છે. આલ્ફા કણ જે છે આની સામે અત્યંત સૂક્ષ્મ છે, નાના છે, કે જે લોકો 2e જેટલો વિદ્યુતભાર ધરાવે. તો આલ્ફા કણ જ્યારે એમ કહે કે આ બાજુ પરમાણુ તરફ એ જાય ત્યારે એ એના એમ કે પરમાણુનો જે ધન વિદ્યુતભાર છે એના જે પ્રચંડ અપાકર્ષણ ધરાવે, પણ એની પાસે એટલી ઉર્જાઓ હોય કે પરમાણુ સુધી જાય. જો પરમાણુની અંદર ઘણા મોટા વિસ્તારમાં ધન વિદ્યુતભાર જો પ્રસ્થાપિત થયેલો હતે તો ઘણા બધા આલ્ફા કણો એવું બનતે કે અહીંયા સુધી જતે, અથડાતે નહીં, કારણ કે અપાકર્ષણ લાગતે એ આ બાજુ બરાબર છે. તો ઘણા બધા આલ્ફા કણો જો આપણને એવા મળતે કે જે બહુ મોટા પ્રકીર્ણન કોણ, એટલે આ એની જવાની દિશા ને આ વટી ગયો, ફરી ગયો, તો આ એનો ખૂણો ધારો કે 120 બન્યો, બરાબર છે. કોઈ જતો હોય સીધો ને પાછો પરમાણુથી ફરી પાછો આવે, 180 જેનો આલ્ફા કણ હોય, તો એવા ઘણા બધા આપણને આલ્ફા કણો મળવા જોઈતા હતા કે જે આલ્ફા કણોનો પ્રકીર્ણન કોણ ઘણો મોટો હોવો જોઈતો હતો. એટલે ધારો કે આપણે એવો વિચાર કરીએ કે આપણે એક રૂમની અંદર એક તરબૂચ જે છે એ લટકાયું. હવે આપણા હાથમાં મગના દાણા છે, તમે મગના દાણા આ તરબૂચ પર ફેંકો તો ઘણા બધા મગના દાણા તરબૂચ સાથે અથડાઈને તમારી તરફ પાછા પડશે, બરાબર છે. જો આવું થતું હોત તો એમ કહેતા કે આ તરબૂચ મોડેલ એ એમ કહેવાય કે સક્સેસફુલ હતું, સાચું હતું. પણ પ્રયોગો જે છે કંઈક ઊંધું જ બતાવે. પ્રયોગ શું બતાવે? તો પ્રયોગ એવું બતાવે કે જે તમે વિડીયોમાં બી જોયું છે કે નાના ખૂણે પ્રકીર્ણન પામે, નાના ખૂણે, બરાબર છે, નાના ખૂણે. એટલે કે ધારો કે એમ કહેવાય કે પરમાણુ છે, એમાં ધારો કે કોઈ આલ્ફા કણ જાય, તો આ એનો પ્રકીર્ણન ખૂણો થઈ ગયો. અહીંથી કોઈ આલ્ફા કણ જાય એ આમ થયું, બરાબર છે. એટલે જેનો પ્રકીર્ણન કોણ નાનો હોય એવા ઘણી મોટી સંખ્યામાં આલ્ફા કણો મળતા હતા, બરાબર. જેનો પ્રકીર્ણન કોણ 100% 180 હોય, એટલે જાય એ જ માર્ગે પાછો ફરે, એટલે પ્રકીર્ણન કોણ 180 હોય એવો બહુ રેરલી મળતો હતો. 10⁴ આલ્ફા કણ, એકાદ કદાચ આલ્ફા કણ એવો મળે કે જે પાછો આવતો હતો.
તો એનો અર્થ એમ થયો કે જે આપણે પેલું તરબૂચ જે લટકાવેલું છે ને એક આપણો વિચાર ખોટો છે, બરાબર. ઘણા બધા આલ્ફા કણો જે છે એ સીધે સીધા નીકળી જતા હતા કે જેનો પ્રકીર્ણન કોણ અત્યંત ઓછો હતો. એના ઉપરથી રુથરફોર્ડે એવું તારણ કાઢ્યું કે પરમાણુમાં મોટે ભાગનો ભાગ જે ખાલી છે, પરમાણુ પોલા છે, અને એનો જે ધન વિદ્યુત ભાર જે છે એ બધો ધન વિદ્યુત ભાર અને એનું સૌથી જે વધારે દળ છે એ એના કેન્દ્રમાં છે. અને રુથરફોર્ડે સૌથી પહેલા એ રુથરફોર્ડે ન્યુક્લિયસ શબ્દ પ્રયોજ્યો અને એને એવું કીધું કે બધો જે ધન વિદ્યુત ભાર જે છે એ ધન વિદ્યુત ભાર જે છે એ એના કેન્દ્રમાં પ્રસ્થાપિત થયો છે. બાકીનો જે પરમાણુનો મોટે ભાગનો ભાગ જે છે એ ખાલી છે, અને જે પરમાણુમાં કેન્દ્ર બિંદુ વચ્ચે અતિ સૂક્ષ્મ એવો ભાગ અને બધું દળ અને ધન વિદ્યુત ભાર ત્યાં કેન્દ્રિત થયેલા છે. એટલે આપણે જે તરબૂચ બીજ લટકાવું એની જગ્યાએ આપણે વિચાર કોઈ એક ચણો લટકાવ્યો ને હવે મગના દાણા ફેંકો તો માંડ આપણું નસીબ હોય તો એવું થશે કે એકાદ મગનો દાણો ચણા સાથે અથડાય ને પાછો આવે. જે તરબૂચનો આપણે વિચાર કરતા હતા એની જગ્યા ઉપર એક સૂક્ષ્મ ભાગ જે છે ત્યાં પરમાણુનું 99.99% દળ અને બધો ધન વિદ્યુત ભાર ત્યાં થયેલો હોવો જોઈએ, તો જ આવું શક્ય છે. એટલે મોટા જેમ જેમ આલ્ફા એમ કહેવાય પ્રકીર્ણન કોણ મોટો હોય તો એના માટે આપણે એમ કહી શકાય કે એવા આલ્ફા કણોની સંખ્યા અત્યંત ઓછી હતી, બરાબર છે. હવે ધારો કે 3 આલ્ફા કણ છે, આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર. 1 નંબરનો આ જાય એના પર અપાકર્ષણ લાગે એટલે આ રસ્તે વટી જાય, 3 નંબરનો આ જાય એના પર અપાકર્ષણ લાગે એટલે આ, 2 નંબરનો કણ સીધો જશે, જેટલો અહીંથી જવાય એટલું જશે, બરાબર છે. તો શું થશે તો એ જે ન્યુક્લિયસ છે આ એ ન્યુક્લિયસની બને એટલો નજીક જવાનો પ્રયત્ન કરશે. પરમાણુની અંદર ન્યુક્લિયસની અંદર બને એટલો ત્યાં જઈને એક વખત એ ત્યાં સ્થિર થઈ જશે, બરાબર છે. તો ન્યુક્લિયસ કે પરમાણુના કેન્દ્રથી એ જેનું અંતર આવે ધારો કે r0, તો એ r0 જે અંદર એની અંદર પરમાણુની અંદર બી દાખલ થઈ જાય પછી એના પર એટલું પ્રચંડ અપાકર્ષણ લાગે કે ફરી પાછો એ પરાવર્તન પ્રકીર્ણન પામે, રિબોર્ન થાય. તો આ જે r0 અંતર છે એ r0 અંતરને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, બરાબર. હવે આ આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ પાછો આ માર્ગે પાછો આવવાનો એટલે એનો પ્રકીર્ણન કોણ 180 થઈ ગયો. આ લોકોનો પ્રકીર્ણન કોણ એના કરતા ઓછો છે. અમુક આલ્ફા કણ એવા હતા કે જે સીધે સીધા નીકળી જશે કારણ કે એના ઉપર અપાકર્ષણ કંઈ લાગતું જ નથી, બરાબર. હવે આ 2 નંબરનો આલ્ફા કણ કેમ 180? તો કારણ કે એનું એમ કહેવાય કે ન્યુક્લિયસ થી લંબ અંતર, બરાબર છે. આ ધારો કે 1 નંબરનો છે તેનું લંબ અંતર ધારો કે b ગણો, આનું લંબ અંતર b છે, આ લોકોનું લંબ અંતર વધારે છે b. તો જ્યાં આપણે એમ કહેવાય કે ન્યુક્લિયસ થી જેમ લંબ અંતર આલ્ફા કણનો જે વેગ સદિશ છે આ જે શરૂઆતમાં નીકળતો છે આ એનો વેગ સદિશ એમ કહેવાય કે ન્યુક્લિયસ થી લંબ અંતર જેમ ઓછું હશે તેમ એમ કહેવાય કે પ્રકીર્ણન કોણ વધારે હશે. અને b જે છે એ b ને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ઓછું તેમ શું થાય તો એમ કહે કે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય જેમ ઓછું હશે તેમ આપણે એમ કહી શકાય કે એના માટે પ્રકીર્ણન કોણ મોટો થાય. જેમ ઇમ્પેક્ટ પેરામીટર એટલે શું તો ન્યુક્લિયસ થી આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશનું લંબ અંતર એ જેમ ઓછું હોય તેમ એ ન્યુક્લિયસનું વધારે અપાકર્ષણ અનુભવે અને એનો પ્રકીર્ણન કોણ વધારે થાય. માની લે અહીંયા આ જગ્યા ઉપર 2e જેટલો વિદ્યુતભાર જતો છે આલ્ફા કણ, અહીંયા ze જેટલા એનો ધન વિદ્યુતભાર છે, તો આપણે એમ કહી શકાય કે એના પર લાગતું જે જ્યારે સ્થિર થઈ જાય r0 અંતરે તો આલ્ફા કણની જે ગતિ ઉર્જા હતી એ બધી ગતિ ઉર્જા, તો આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી હતી તો એમ કે આલ્ફા કણની ગતિ ઉર્જાનું શામાં રૂપાંતર થાય તો અંતરની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, k into ze into 2e upon r0. એક z છે ને એક 2e છે, એટલે z એટલે જે તમારું ગોલ્ડન એટલે સોનાનું વરખ હોય તો z બરાબર 79, બાકીનું બીજું કોઈ હોય તો z બદલાય. એટલે ze જેટલો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં હતો તેના ઉપર જે એમ કહેવાય કે આ આલ્ફા કણની બધી ગતિ ઉર્જાનું તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. આ કોને જેવું થાય તો ધારો કે આપણે એમ કહી શકાય કે આ એક આપણે સ્પ્રિંગ બાર મૂકેલી છે, બરાબર છે. આ સ્પ્રિંગ બાર મૂકેલી છે, આ સ્પ્રિંગ બાર 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 છે, આ સ્પ્રિંગ બા
એ નથી અત્યારે ખેંચાઈ નથી દબાવી, એક ગોળો જોરમાં આવીને આની સાથે અથડાયો ને સ્પ્રિંગ દબાય તો આપણે એમ કહી શકીએ ભાઈ ગોળાની બધી ઉર્જા તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ. હવે રુથરફોર્ડે જે મોડેલ આપ્યું તેની ચર્ચા કરીએ. રુથરફોર્ડે શું કીધું? તો રુથરફોર્ડે એમ કીધું તો રુથરફોર્ડનું મોડેલ અને તેની મર્યાદા. તો રુથરફોર્ડે એમ કીધું કે પરમાણુ પોલા છે, એનો મોટે ભાગનો ભાગ ખાલી છે, એના કેન્દ્રની અંદર આપણે એમ કહી શકાય એનું મોટે ભાગનું 99.99% દળ અને બધો ધન વિદ્યુત ભાર જે છે એ એના કેન્દ્રમાં એમ કે સમાયેલું છે. અહીંયા સુધી એમ કહી શકાય કે રુથરફોર્ડ સાચો હતો. રુથરફોર્ડ શું કીધું? પરમાણુ પોલા ગોળા જેવા છે કે જેના કેન્દ્ર ઉપર એના પરમાણુનું મોટે ભાગનું દળ અને મોટે ભાગનો બધો ધન વિદ્યુત ભાર એના કેન્દ્રમાં સમાયેલો છે. હવે રુથરફોર્ડે પેલી 3 વાત સાબિત કરવી પડે. કઈ કે પરમાણુ ભાઈ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ કેમ છે? તો રુથરફોર્ડે એમ કીધું કે હવે અહીંયા ન્યુક્લિયસ જ્યાંથી પતી ગયું તો ન્યુક્લિયસ પછી જે એના કેન્દ્રને એના નામ આપ્યું ન્યુક્લિયસ, પછી અનંત વિસ્તારમાં એવી શક્ય એવી બધી કક્ષાઓમાં હોય, એ બધી જ કક્ષાઓમાં શું કરે તો ઇલેક્ટ્રોન જે છે એમ કે વર્તુળાકાર કક્ષામાં જેટલો કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર છે તો ઇલેક્ટ્રોન એટલા જ ઋણ વિદ્યુત ભાર એમ કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા હોય. રુથરફોર્ડે આ ઇલેક્ટ્રોનની કક્ષાની સંરચના કે કક્ષા કહેવાય કે એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એના વિશે કોઈ ખ્યાલ આપ્યો નહીં. એટલે એણે એમ કીધું કે ન્યુક્લિયસથી પછી અનંત વિસ્તારમાં એટલે કે પરમાણુ ન્યુક્લિયસના કેન્દ્રથી ઘણે દૂર સુધી શક્ય એવી બધી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જે છે પરિભ્રમણ કરી શકે, એના પર કોઈ એમ કે મર્યાદા હોઈ શકે કે એના પર કોઈ નિયંત્રણ હોઈ શકે નહીં. એટલે કેન્દ્રમાં જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર વર્તુળાકાર કક્ષામાં એની ફરતે ફરતો હોય. હવે જો આપણે એમ કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન કેમ પોતાનામાંથી એમ કહી શકાય કે અથવા પરમાણુ પોતાનામાંથી અસતત ઉર્જા અથવા પરમાણુમાંથી ઉર્જાનું ઉત્સર્જન થતું છે, બરાબર? તો પરમાણુમાંથી ઉર્જાનું ઉત્સર્જન થતું છે તો હવે આ રુથરફોર્ડ એમ કે આ ઇલેક્ટ્રોન બી શું કરે તો એમ કે આ ઇલેક્ટ્રોન પણ પોતાનામાંથી એમ કે ન્યુક્લિયસની ફરતે ફરતા હોય ત્યારે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે. તો ફરી પાછી એ જ વાત આવે કે જો પ્રવેગિત ગતિ કરતો કણ હોય તો પ્રવેગિત ગતિ કરતો કણ કોઈ પણ દિવસ પોતાનામાંથી જે ઉર્જાનું ઉત્સર્જન કરે એ ઉર્જાનું આપણે એમ કહી શકાય અસતત હોઈ શકે નહીં, એ ઉર્જા સતત જ હોય. એટલે જો ઇલેક્ટ્રોન પોતાની ગતિ દરમિયાન કે પરિભ્રમણ દરમિયાન જો ઉર્જાનું ઉત્સર્જન કરતો રહે તો એ ઉર્જા એક તો સતત હોય ને એમ જેમ જેમ ઉર્જાનું ઉત્સર્જન કરતો થાય તેમ તેમ એની પરિભ્રમણની કક્ષાની ત્રિજ્યા જે છે એ પરિભ્રમણ કક્ષાની ત્રિજ્યા ઘટતી જાય ને ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર હોવાને બદલે આવી સ્પાઇરલ કે કમાન આકારની થાય ને એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર સમાઈ જાય. બરાબર? જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર સમાઈ જાય તો પરમાણુનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પરમાણુ અસ્થાયી બની જાય, જ્યારે પરમાણુ સ્થાયી છે. એટલે આપણે એમ કહી શકાય કે રુથરફોર્ડનું મોડેલ ઇલેક્ટ્રોનની સંરચના અથવા ઇલેક્ટ્રોનનું બંધારણ કે ઇલેક્ટ્રોનની રચનાઓ સમજાવવા માટે અને પરમાણુનું સ્થાયિત્વ સમજાવવા માટે નિષ્ફળ નીવડ્યું. ને ત્યાર પછી વાત આવશે બોહરની.